हेलो फ्रेंड्स, पैसिव वॉइस नो 5मो लेक्चर। दोस्तों, आ टॉपिक તમારી સમક્ષ જે રજૂ કરું છું આજે એ એડવાન્સ લેવલની તૈયારી કરતા કેન્ડિડેટો માટે અતિ અગત્યનો સાબિત થશે। હવે અહીંયા એક્ટિવ પેસિવમાં જે WH વાળા વાક્યો એક્ટિવ હોય એમનું પેસિવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી એમના રૂલ તેમજ એમના એક્ઝામ્પલ આ તબક્કે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। અહીંયા તમને લોકોને મેં 10 જુદા જુદા WH ક્વેશ્ચન આપેલા છે। હવે એમાં પણ પહેલા એ જોવાનું છે કે ભાઈ પ્રશ્ન વાક્ય છે એમનું પેસિવ પણ પ્રશ્નાર્થ રહેશે ને? તો કે હા, જો આ બધા પ્રશ્નાર્થ છે તો આ પણ પ્રશ્નાર્થ, એટલે નિશાનીમાં કોઈ બદલ થશે નહીં। ઓકે, ત્યારબાદ બીજું શું? તો કે WH થી જે વાક્યની શરૂઆત થાય અને એમનું પેસિવ કરતી વખતે એમનું HWH રહેવા દેવાનું કે કોઈ ચેન્જ થશે? તો કે ચેન્જ થશે, અમુકમાં થશે અમુકમાં ના થાય। હવે યાદ રાખો, વુ થી પ્રશ્ન વાક્યની શરૂઆત થાય, એનાથી વુ એટલે કે કોણ? તો વુ થી પ્રશ્ન વાક્યની શરૂઆત થાય તો દોસ્તો એમનું પેસિવ કરતી વખતે આપણે વાક્યની શરૂઆત કરવી પડશે બાય વન થી। શેનાથી કરવી પડશે? બાય વન થી। અને બાય વન થી શરૂઆત કરવી પડશે તો એમને અંતે બાય પછી કરતા લખવાની વાત આવશે નહીં। V3 પછી કે અન્ય શબ્દો પછી સીધું પ્રશ્નાર્થની નિશાની આવી જશે। હવે વુ થી પ્રશ્નની શરૂઆત થાય તો બાય વન મૂકવાનું, અને જો વુમ થી શરૂ થાય વુમ થી તો માત્ર વુ મૂકવાનું। શું? વુમ થી શરૂ થાય તો માત્ર વુ। હજી વુઝ થી શરૂઆત થાય તો આપણે બાય વુઝ મૂકવાનું। તો આ વાક્યમાં પણ V3 પછી અંતે બાય આવશે ને આગળ આવી ગયું। ઉપરાંત હવે બીજી વાત કરું કે બીજા કયા કયા શબ્દોમાં આવી રીતે ફેરફાર રહેશે। તો બીજા કોઈ શબ્દમાં તો નહીં રહે, પરંતુ જોવાનું એ છે કે જે વુઝ લખ્યું ને એ વુઝ સાથે એક નાઉન આપેલું હશે। તો વુઝ નું જ્યારે બાય વુઝ કરીશું ને ત્યારે એ નાઉન એ સીધું એમની સાથે જ રહેશે, નહીં કે સહાયક પછી। તો વુઝ સાથેનું જે નાઉન છે એ જોડાયેલું રહેશે બાય વુઝ સાથે, બરાબર? જોડાયેલું રહેશે। એવી જ રીતે એમની સાથે જ મેં તમારી સમક્ષ ઇન્ડિકેટ કરી દીધું વીચ વાળું વાક્ય। તો દોસ્તો વીચ સાથે પણ એક નાઉન હશે, એ પણ વીચ સાથે એમનું પેસિવ કરતા એ નાઉન એની સાથે જોડાયેલું રહેવા દેજો, બરાબર? ત્યારબાદ હાઉ મેની સાથે જે નાઉન હશે કાઉન્ટેબલ, એ પણ હાઉ મેની સાથે જોડાયેલું રહેવા દેવાનું। જ્યારે હાઉ મચ સાથે અનકાઉન્ટેબલ હશે એમને પણ હાઉ મચ સાથે જોડાયેલું રહેવા દેવાનું। બીજી વાત કે વોટ હશે તો વોટ થી પ્રશ્ન વાક્યની શરૂઆત થતી હશે એમનું પેસિવ કરતા શરૂઆત માત્ર વોટ, એમાં કોઈ ચેન્જ નથી। વેન થી થશે એમનું પેસિવમાં પણ માત્ર વેન। વેર થી થશે તો પાછું વેર। વાય થી થશે તો પણ વાય, એમાં કોઈ ડિફિકલ્ટી કે અટપટું છે નહીં। વન્સ મોર અગેન, વુ થી થાય તો બાય વુમ, વોટ થી થાય તો વોટ નું વોટ, એટલે આપણે અટપટા પહેલા જોઈએ તો કે વુ થી થાય તો બાય વુમ, અને વુમ થી થાય તો માત્ર વુ, વુઝ થી થાય તો બાય વુઝ, શરત એ કે એમની સાથેનું નાઉન એમની સાથે કનેક્ટ રહેશે। વીચ થી થાય તો વીચ, એમાં પણ શરત એ કે એમની સાથેનું નાઉન એમની સાથે કનેક્ટ રહેશે, બરાબર છે? બાકી બધામાં શું થશે? એ સીધું સહાયક આવી જશે। ઉપરાંત હાઉ મેની નાઉન, હાઉ મેની નાઉન, હાઉ મચ નાઉન, હાઉ મેની નાઉન, હાઉ મચ નાઉન, એ જોડાયેલા રહેશે। ફેરફાર કેમાં નહીં થાય? તો કે વોટમાં ફેરફાર નહીં થતો, ત્યારબાદ વેનમાં ફેરફાર નહીં થતો, વેરમાં ફેરફાર નહીં થતો, અને વાયમાં કઈ ફેરફાર થયો નથી। બસ પહેલા તમે લોકો 10 મિનિટ આના પર એનાલિસિસ કરો, વિચારો, અથવા તો આ વિડિયો ડબલ કે ટ્રિપલ વખત જોજો, અગત્યનો પોઈન્ટ છે। અને આપણે દોસ્તો જે પેસિવ રજૂ કરું છું એ દરેક લેવલ સુધીનું પેસિવ હું વિડિયોઝ રજૂ કરીશ તમને, એટલા માટે કહું છું હજી એક વખત
આનું ડિટરમાઇન કરી લ્યો. હવે સમજાવું. એટલે આ બધા નીકળી જશે, WH એમનો યુઝ કરી દીધો. હવે પ્રશ્નાર્થ વાક્યનો અગાઉનો લેક્ચર જોયો, એમાં આપણે કેમ ફ્રેમ ગોઠવતા હતા. તો પહેલા જોવાનું કર્મ શોધો, કર્મ સાથે શું હોય, સહાયક હોય તો સહાયક અને કર્મની જગ્યા બદલી અને V3 લખવાનું, પછી બાય અને પછી કરતા. કોમન છે. એક ફ્રેમ તમારા મગજમાં ડિટરમાઇન કરો. હવે હું વાત કરું પહેલું વાક્ય, who broke this glass. તો who નું મેં પહેલા બાય whom લખી નાખ્યું, તો કે હા. હવે મારે ટેન્સ જોવો પડશે. broke V2 સાદો ભૂતકાળ, was અથવા were. હવે this glass સાથે was આવશે કે were, તો કે એક વચન છે was આવશે. તો મારે પહેલા by whom સાથે સીધું શું લગાડી દેવાનું, સહાયક was, પછી this glass. આપણે વિધાન વાક્યમાં this glass was કરીએ, પણ આ પ્રશ્નાર્થ છે દોસ્તો, તો was આગળ આવી જશે ને. તો was this glass, ઓકે. તો this glass was પછી શું લખીએ આપણે, સહાયક પછી V3. તો ત્યાં broke છે, તો એમનું V3 દોસ્તો broken આવી ગયું. તો બનેલું છે વાક્ય who broke this glass. તો by whom was this glass broken. પ્રશ્નાર્થની નિશાની, પ્રશ્નાર્થ છે તો મૂકી. વાક્ય બીજું, વોટ હોય તો પહેલા વિચાર્યા વિનાનું વોટ મૂકી દેવાનું, પછી કર્મ જુઓ. કર્મ શું છે, તો કે વોટ આર યુ રાઇટિંગ ઓન ધ બોર્ડ. વોટ એ પોતે જ કર્મ છે દોસ્તો. વોટ થી વાક્યની શરૂઆત થતી હશે, તો વોટ થી વાક્યની શરૂઆત થતી હશે તો એ વાક્યમાં કર્મ ના હોય, કેમ કે વોટ પોતે જ કર્મ છે. તો વોટ પોતે જ કર્મ છે, તો એ પોતાને કર્મ તરીકે ગણી લઈએ. હવે બીજી વાત, હવે સહાયક કેમ મૂકવું. તમને આમાં પ્રશ્ન થાય કે એમાં સર વોટ છે તો એમાં વોટ વાળા વાક્યમાં તો કર્મ નથી, તો અમારે આ કર્મનું સહાયક આપણે મૂકીએ છીએ, તમે કહો બરાબર ને. પણ તો અમારે is મૂકવું, આર મૂકવું, was મૂકવું એ કેમ નક્કી કરવું. તો ટેન્સ તો હશે ને. તો ટેન્સ આર પ્લસ ing ચાલુ વર્તમાન છે. ચાલુ વર્તમાનનું યાદ કરો, am is are પ્લસ being પ્લસ V3. તો am is are પ્લસ being મૂકવાનું રહ્યું. તો am is અને r માં અહીંયા r છે, બરાબર છે. તો અહીંયા હું r નહીં, આ r તો u ને કારણે આવેલો r છે. કોને કારણે આવેલું છે, u ને કારણે. પરંતુ અહીંયા u ને અંતમાં જવા દેવાનું છે, એટલે વોટ સાથે હંમેશા સહાયકનું રૂપ, સિવાય કે અહીંયા u આપેલું છે તો r લગાડ્યું. પણ એવી રીતે મૂકવાનું હોય કે કર્મ તરીકે વોટને લઈએ ત્યારે પેસિવમાં એનું ક્રિયાપદનું એકવચનનું રૂપ યુઝ કરીશું. એટલે ચાલુ વર્તમાનમાં is are being, એમાં આપણે લખીશું is being. બરાબર. is ને being ની વચ્ચે કર્મ નહીં આવે, કેમ કે વોટ ઓલરેડી કર્મ છે. તો what is being. હવે being પછી યાદ કરો આગળની ફ્રેમ, પહેલા લેક્ચરની V3 રાઈટ નું રિટર્ન. રિટર્ન પછી by you કરતા you મૂકી દીધું. જ્યારે on the board એ અન્ય શબ્દ છે, એને અડવાનું નહીં, એમને એમ ઉપાડી ત્યાં મૂકી દેવાનું નિશાની સાથે. ત્રીજા વાક્યની વાત જો તમને કરું દોસ્તો, તો whom થી વાક્યની શરૂઆત થઈ, તો whom થી થઈ તો એનું ઉલટું શું થઈ ગયું, માત્ર who. હવે હું જોઈશ ટેન્સ કયો છે ભાઈ, has પ્લસ V3. ટેન્સ તો પૂર્ણ વર્તમાન છે, તો પૂર્ણ વર્તમાન છે તો has been યાદ આવ્યું. તો has been ની વચ્ચે શું આવવું જોઈએ, કર્મ. તો કર્મ શું છે, શું વેચી, શું પૂછ્યું કે whom has he sold his old bicycle. બરાબર ને, કે કોને, તેણે તેની જૂની સાયકલ કોને વેચી દીધી, એવી વાત છે. તો his bicycle કર્મ છે, તો who નું who કર્યું, પછી મેં his કોના પરથી ડિપેન્ડ કર્યો અહીંયા, તો કે his old bicycle કર્મ પરથી. bicycle શું હોત તો have લગાડવું પડે મારે, અહીંયા મેં has લગાડ્યું. તો who has his old bicycle. હવે has અને being ની વચ્ચે મૂકવું પડશે, આપણે શું મૂકવું પડશે, કર્મ. તો who has his old bicycle being sold already હોય છે V3 માં, by નું him વાક્ય બની ગયું ત્રીજું. ચોથું વાક્ય whose brother ને શરત દર્શાવી હતી કે whose થી વાક્યની શરૂઆત થતી હોય એટલે પેલા વિચાર વિનાનું by was મૂકી દેવાનું. પરંતુ whose સાથેનું જે નામ હશે એને છોડવાનું, એની માલિકી છે એના પર, એટલે છોડ્યું નથી. તો whose brother તો મેં લગાડ લગાવ્યું છે by whose brother. હવે હું કાળ જોઈશ, will plus V1 સાગરો ભવિષ્ય, તો will be plus V3. તો મારે will be મૂકવો છે, પણ will be ની વચ્ચે યાદ રાખો કે is being ની વચ્ચે યાદ રાખો કર્મ આવવું જોઈએ. તો will be ની વચ્ચે કર્મ કયો હતો, તો પહેલા તો મેં by whose brother મૂકી દીધું, પછી સહાયક જોયું તો કે ભાઈ will be આવશે, તો મારે will be મૂકવું પણ will be વચ્ચે કર્મ મૂકવું પડશે. શું શીખવાનું,
શું શીખવશે? તો ઇંગ્લિશ શીખવશે, બરાબર? તો શું થશે આનું? તો વિલ બી વચ્ચે શું લગાવ્યું? ઇંગ્લિશ. બી પછી V3 તો whose brother will teach English? કોનો ભાઈ અંગ્રેજી ભણાવશે? તો એનું પેસિવ થયું, કોના ભાઈ દ્વારા અંગ્રેજી ભણાવાશે. પાંચમું વાક્ય, which car do you like? દોસ્તો સ્ટેપ જ યાદ રાખવાના. which car, તો which car એમનો આવશે. મેં પહેલા વાત કીધી કે which સાથે નાઉન બેઠે બેઠો આવશે. હવે ટેન્સ જોયો, do, does, સાદો વર્તમાન કાળ. એમિઝાર માં is શા માટે આવ્યું? આર કેમ ન આવ્યું? તો કે એ આના પર જોવાનું છે, કાર પર. તો કાર એક વચન છે, કાર શોધ તો આર લગાડો. તો which car is પછી V3, like નો V3, V2 V3 બને liked. તો liked V3 પછી by you, બરાબર ને? હું અહીંયા લાઈક ડ કેમ નથી બોલતો? લાઈક ડ શા માટે બોલું છું? તમને પ્રશ્ન થતો હોય તો એનું પણ સમાધાન આપી દો દોસ્તો. કે કોઈ શબ્દને છેડે, બરાબર, ક હોય ને, લાઈક આસ્ક્ડ, તો ટ બોલાય છે, બરાબર? ક, પ, સ, ચ આવા શબ્દો હોય, ફ, તો શું બોલાય? ટ બોલાય છે. એ રૂલ પણ મેં અગાઉ સાદા ભૂતકાળમાં સમજાવ્યો તમને. હવે છઠ્ઠું વાક્ય, વેન વિલ દે. આ સરળ છે. વેન નું વેલ પેલા મૂકી દીધું મેં અહીંયા જુઓ. વેન નું વેલ મૂકી દીધું. પછી કાર જોયો, વિલ પ્લસ V1, સાદો ભવિષ્ય. તો આમાં પણ વિલ બી આવશે. તો વેન પછી વિલ બી મૂકી દો. ચલો ભાઈ, મેં વિલ મૂકું, બી મૂકું. હવે વચ્ચે શું આવશે? તો કે શું રમશે? ફૂટબોલ. ક્યારે રમશે એવી વાત છે. તો વિલ ને બી ની વચ્ચે શું મૂક્યું મેં? ફૂટબોલ. બી પછી V3, પ્લેડ નું પ્લેડ, બાય તેનું તેમ. પ્રશ્નાર્થની નિશાની યથાવત રહેશે. વાક્ય નંબર 7 નું દોસ્તો, where was Lata singing a film song? બરાબર ને? તો લતા કઈ જગ્યાએ ફિલ્મ સોંગ ગાઈ રહી હતી? તો વેર નું વેર મૂકી દીધું. હવે કયો કાળ? તો કે ભૂતકાળ, ing, ચાલુ ભૂતકાળ. યાદ કરો, was verb plus being, પણ a film song એટલે એની સાથે આવ્યું was અને being. was અને being ની વચ્ચે મેં લગાવી દીધું a film song. being plus sing નું V3, sung by કોના દ્વારા? લતા દ્વારા. વાક્ય નંબર 8 why નું why મૂકી દીધું. કાળ જો, કાળ કયો છે? ing, is, ચાલુ વર્તમાન કાળ. કર્મ શું છે? એક કેરી નથી, ઘણી બધી કેરીઓ. આ કેરીઓ, બરાબર? why is રાજુ cutting these mangoes? શા માટે રાજુ આ કેરીઓ કટિંગ કરી રહ્યો છે? હવે જુઓ, these mangoes એક કર્મ છે. તો અહીંયા તો એમિઝાર પ્લસ બીઇંગ લગાડવું પડશે. તો y લગાવી અને મારે એમિઝાર પ્લસ બીઇંગ મૂકવું પડશે. અહીં મૂકી દીધું, એમિઝાર પ્લસ બીઇંગ. હવે અહીંયા આર મેં કોની કઈ દ્રષ્ટિ ક્યાં આગળથી મૂકો? તો કે these mangoes છે, બરાબર? કર્મ બહુવચન એટલે આર લગાડ્યો. તો why are these mangoes being cut નું V3, cut by રાજુ. how many નો how many coins નો how many coins મૂકું. કાર જુઓ, he છે, he has પૂર્ણ વર્તમાન, has plus V3 હોય તો has been plus V3 મૂકવું પડે, બરાબર? કર્મ એકવચન છે કે બહુવચન? બરાબર, તો કર્મ અહીંયા બહુવચન છે, તો has નહીં આવે, શું આવશે? have. તો how many coins have been? have been ની વચ્ચે કર્તા મેં નથી મૂક્યો, સોરી કર્મ નથી મૂક્યું, કેમ કે આગળ આવી ગયું how many સાથે જોડાયેલું. તો how many coins have been collected by him. તો અહીંયા કલેક્ટેડ શા માટે બોલ્યો? તો કે કોઈ શબ્દનો ઉચ્ચારને અંતે ટ કે ડ બોલાતો હોય એટલે ઈડ બોલાય. કલેક્ટેડ, કમ્પ્લીટેડ, વિઝિટેડ, આવી રીતે. 10મું વાક્ય, હાઉ મચ મિલ્ક. બેઠે બેઠે મૂકી દીધું હાઉ મચ મિલ્ક, બરાબર? સ્પિલ એટલે ઢોળાવું, બરાબર ને? તો હાઉ મચ મિલ્ક ડીડ સી સ્પિલ્ડ. તો હાઉ મચ મિલ્ક એમને મૂકી દીધું. ડીડ પરથી મેં નક્કી કર્યું કે ભાઈ સાદો ભૂતકાળ છે. વોઝ વર્બમાં અહીંયા પદાર્થ સાથે એક વચન વોઝ જ આવશે અને વોઝ સાથે V3, SPILL નો V3, SPILT, સ્પિલ્ડ, V3 પછી બાય સી નું. તો દોસ્તો આપણે એડવાન્સ લેવલ સુધીના જે પણ ક્વેશ્ચન પૂછી શકે એવા જોયા છે. ડેફિનેટલી હું વિચારી શકું, માની શકું કે તમને થોડું ચક પડે, પરંતુ તમે 2 વખત આ વિડિયો રિવિઝન કરો. કોઈ પણ ક્વેરી હોય તો દોસ્તો કહેજો, પણ આપણે લોકોએ આના પર રાઈડ મેળવવી જ પડશે. તો હવે મિત્રો આના પછીના જે પેસિવનો છઠ્ઠો પાર્ટ એવો હશે એમાં અજ્ઞાત વાક્યો, ઇન્ફિનિટિવ વાક્યો, બરાબર છે, અને બીજા જે ક્વેરીઓ જે પેસિવને છે એવી લગતી બાબતોની આપણે આમના પછીના લેક્ચરમાં ડિસ્કસ કરવાની રહેશે. તો ત્યાં સુધી રજા આપશો મિત્રો. જય સ્વામિનારાયણ.